કેમ છો? મજામાં? બસ મજામાં. બોલો. શું નામ છે તમારા છોકરાનું? મારા છોકરાનું નામ છે દીર્ઘ પટેલ. મારું નામ છે હિતેશભાઈ પટેલ. મેં પ્રોપર બરોડાથી આવું છું. ઓકે સર. તો કેવી લાગી તમને? ફર્સ્ટ ઓફ ઓલ તો અમારી સર્વિસીસ કેવી લાગી તમને? સર્વિસ તો ઘણી સારી છે મને નિર્ભયતાનો સાથ સહકાર પણ મને સારો છે. ઓકે, સપોર્ટ સારો છે. હવે જેન્યુઅલી કહો કે એબ્રોડમાં MBBS કરાય કે ના કરાય? મેમ જનરલી આપણે જોવા જઈએ ને તો મધ્યમ વર્ગ માટે તો એબ્રોડ માટે સારું છે. કારણ કે મધ્યમ વર્ગને અહીંયા કોઈ ચાન્સ હોતા નથી. કારણ કે અહીંયા ફી એટલી કોસ્ટલી હોય છે ને તો છોકરું આપણું ભણી જ નથી શકતું. જ્યારે બહાર એબ્રોડમાં શું છે કે ફી આપણને પોસાય એવી હોય છે ત્યાં આપણું છોકરું સારી રીતે ત્યાં ભણી શકે છે MBBS. કોઈ ચિંતા ખરી ત્યાં? ના, મને કોઈ જાતની ટેન્શન નથી. કેમ કે ક્યારે એવું થયું કે ફોન ના ઉપડ્યો કે તો કઈ ચિંતા થાય? ના, એવું નથી. જ્યારે યુક્રેન હતો ફર્સ્ટ ટાઈમ, ફર્સ્ટ સેકન્ડ હિયર ત્યાં યુક્રેનમાં હતો ને યુ થયું ત્યારે મને બહુ ચિંતા થતી હતી. બહુ ચિંતા થતી હતી. પછી તમે શું કર્યું? પછી તો મેં એને તાત્કાલિક ટિકિટ લઈને બોલાવી લીધો ઇન્ડિયા. ત્યાર પછી આપણે અહીંયાથી MD હાઉસમાંથી ચાર્ટર પ્લેન મૂકીને બધા છોકરાઓને પણ લાવવાની વ્યવસ્થા ઘણી સારી કરી આપી હતી નિર્ભય સર ને સુનિલ શર્મા. ઓકે સર. તો તમારે ફી માં ઇશ્યુ આવ્યો તો કે એકવાર તમે ઓલરેડી પેડ કરી દીધી હતી, ત્યાંથી પાછી દીર્ઘને નોટિસ મળી કે બીજી વાર ફી પે કરવાની છે, તો પછી કેવી રીતે સોર્ટ આઉટ થયું? એમાં એવું હતું કે મેં ફી ત્યાં ભરી પણ એ લોકોને ત્યાં અપડેટ નથી કરી.